નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025માં તમે સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને આપણે સરસ મજાના પ્રશ્નપત્ર અને સરસ મજાના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। તો મિત્રો, જરૂરથી આ પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આપણે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટીઓ, તમારા ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે આપણે વીણીને લીધેલા છે। તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 દ્વિતીય સત્રાંત પરીક્ષા, વિષય પર્યાવરણ, તારીખ 9/4/2025 ને બુધવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું આ મોડેલ પ્રશ્નપત્ર એટલે કે આઈએમપી પ્રશ્નપત્ર। એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો જેના કુલ 2 માર્ક છે। પહેલો સવાલ, પાકા બહુમાળી મકાનો બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? તો જવાબ આવશે પાકા બહુમાળી મકાનો બનાવવામાં સિમેન્ટ, રેતી, કાંકરા, કપચી, લોખંડ, પથ્થર, ઈંટો, લાકડું જેવી સામગ્રી વપરાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, ખાલી જગ્યા પૂરો જેના કુલ 1 માર્ક છે। એમાં પહેલો સવાલ, આપણા ઘરે ટપાલ ખાલી જગ્યા આપવા માટે આવે છે? તો જવાબ આવશે ટપાલી। ત્યાર પછી છે ક, નીચે આપેલ પ્રશ્નના જવાબ 2 થી 3 વાક્યોમાં જ લખો, ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે। એમાં પહેલો સવાલ, પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલ રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કામ, ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા કરવાનું કામ, પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ, રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલાવવાનું કામ। આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામ થાય છે। બીજો સવાલ, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ ઉપર જુદા જુદા કામ થતા જોવા મળે છે। એક બારી ઉપર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે। બીજી બારી ઉપર આપણે બહારગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલાવી હોય તો તેનું ફોર્મ ભરી તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે। ત્રીજી બારી ઉપર આપણે કોઈ બીજા સ્થળે રૂપિયા મોકલવાના હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે। નાની બચત, બચત પત્રો, રેકરિંગ ખાતું વગેરેનું કામકાજ પણ થતું જોવા મળે છે। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે અને આ વેકેશનની અંદર તમે વેકેશનનો સારામાં સારો સદુપયોગ કરી શકો એટલા માટે થઈ અને આપણે 2 કોર્સ લોન્ચ કરેલા છે। પહેલો છે વૈદિક મેથ્સનો અને બીજું છે સ્પોકન ઇંગ્લિશનો। ગણિત અને અંગ્રેજીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કાચા હોય છે, તો તમારું ગણિત અને અંગ્રેજી જે છે પાવરફુલ કરવા માટે થઈ અને આપણે બંને બેચ લોન્ચ કરેલી છે। વૈદિક મેથ્સની ફી માત્ર 100 રૂપિયા છે। એમાં તમે જે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અને બીજી જે ગાણિતિક ક્રિયાઓ છે તે એકદમ સેકન્ડોની અંદર અને માઇન્ડની અંદર તમે કરી શકશો। તમારે કોઈ પણ પ્રકારની દાખલા ગણવાની જરૂર પડશે નહીં। અને બીજું કે સ્પોકન ઇંગ્લિશ એટલે કે એની અંદર તમને અંગ્રેજી કડકડાટ બોલતા શીખવવામાં આવશે અને આની અંદર તમારું ગ્રામર પણ ખૂબ જ પાવરફુલ થશે અને આગળના ધોરણોની અંદર પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જરૂરથી આ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના જે વર્ગો છે તે વેકેશનની અંદર કરી લેજો। તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધ જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ દરેકને આ બંને કોર્સ વિશે પણ જરૂરથી માહિતી આપજો। વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો જેના કુલ 2 માર્ક છે। પહેલો સવાલ, સંયુક્ત કુટુંબ એટલે શું? તો જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય। પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ 1 માર્ક છે। પહેલો સવાલ, દાતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો? તો જવાબ આવશે લુહાર। ત્યાર પછી બીજું, નીચે આપેલા પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો જેના કુલ 2 માર્ક છે। તો પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન, સૂકા નારિયેળની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4a, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો જેના કુલ 4 માર્ક છે। તો પહેલું, નકશામાં હોસ્પિટલ દર્શાવવા કયો સંકેત વપરાય છે? તો જવાબ આવશે વિકલ્પ અ, પ્લસની નિશાની। બીજું, નકશો કોને ઉપયોગી નથી? તો જવાબ આવશે વિકલ્પ ક, કવિને। ત્યાર પછી ત્રીજું, નકશામાં
કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ ઉત્તર. ત્યાર પછી ચોથું, નકશામાં આ પ્રકારનો જે સંકેત છે તે શાના માટે વપરાય છે? તો જવાબ આવશે વિકલ્પ બ ઝાડ માટે. ત્યાર પછી બ, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, જેના કુલ 1 માર્ક છે. તો એમાં પહેલો સવાલ, ગરમ કપડાં શિયાળાની ઋતુમાં પહેરાય છે, તો જવાબ આવશે સાચું. ક, નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, સીવ્યા વગરના કાપડને કઈ કઈ રીતે પહેરી શકાય? તો જવાબ આવશે કે સીવ્યા વગરના કાપડને ઓઢણી તરીકે, સાડી તરીકે અથવા તો ધોતી તરીકે પહેરી શકાય. બીજો સવાલ, ઊનમાંથી કયા કયા ગરમ કપડાં બને છે? તો ઊનમાંથી સ્વેટર, મફલર, કોટ, મોજા, ટોપી અને હાથ મોજા વગેરે જેવા ગરમ કપડાં બને છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. અને આ બ્લુપ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે એ તમારા ગયા વર્ષના પ્રશ્નપત્ર છે, એકમ કસોટીઓ છે, સ્વઅધ્યયન પોથીઓ છે, તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને આપણે લીધેલા છે, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેવો. અને મિત્રો, આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના એકદમ સચોટ અને એકદમ ચોકસાઈવાળા જે પ્રશ્નપત્ર છે ને એ તમને આપણી ચેનલ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. અને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો તેની. અને બીજું કે એના પ્રશ્નપત્ર તો છે પણ સાથે સાથે એના જવાબો પણ ઉપલબ્ધ છે, જેથી કરીને તમે ખૂબ સરળતાથી તેનો અભ્યાસ કરી શકો. અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે. મિત્રો, જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ તમે મેળવી શકો છો. અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 અ, વર્ગીકરણ કરો, જેના કુલ 2 માર્ક છે. ચેસ, ક્રિકેટ, લંગડી અને કેરમ. એમાં ઇન્ડોર રમતમાં આપણે વર્ગીકરણ કરીએ તો ચેસ અને કેરમ, આઉટડોરની અંદર વર્ગીકરણ કરીએ તો ક્રિકેટ અને લંગડી. ત્યાર પછી છે બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, દડાથી રમી શકાય તેવી રમતોના નામ જણાવો. તો ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ વગેરે. બીજું, પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે? તો પગથિયાની રમત રમવા માટે ઠીકરાની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 6 અ, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે વરસાદ કે કૂવા? તો જવાબ આવશે વરસાદ. બીજું, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે? તો જવાબ આવશે કુદરતી. ત્યાર પછી છે બ, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના કુલ 3 માર્ક છે. પહેલો સવાલ, ઘરના બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે? તો જવાબ આવશે ખોટું. બીજું, આપણા સ્વાસ્થ્ય માટે પીઝા યોગ્ય ખોરાક છે? તો જવાબ આવશે ખોટું. ત્રીજું, દૂધ એ પ્રાણીજન્ય ખોરાક છે? તો જવાબ આવશે સાચું. ચાલો, ત્યાર પછી છે ક, પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, કુટુંબમાં રસોઈ કામમાં તમે કઈ મદદ કરી શકો છો? તો હું ઘરે રસોઈ કામમાં શાકભાજી લઈ આવવામાં, શાકભાજી સમારવામાં, કોઈ વાર દૂધ લઈ આવવું, લોટ વણવો, રોટલી બનાવવી, દાળ ભાત બનાવવા, સલાડ બનાવવું, છાશ બનાવવી વગેરે જેવા કામમાં મદદ કરું છું. ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે. પહેલો સવાલ, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પાણી પીવા માટે, સ્નાન કરવા માટે, વાસણ કપડાં ધોવા માટે, બ્રશ અને દાઢી કરવા માટે, રસોઈ બનાવવા માટે, સાફ સફાઈ કરવા માટે વગેરે જેવા કામમાં વપરાય છે. ત્યાર પછી બીજો સવાલ, વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય? તો વરસાદના પાણીનો સંગ્રહ કૂવા, વાવ, તળાવ અથવા તો ટાંકી દ્વારા કરી શકાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 અ, મને ઓળખો. એમાં પહેલું, હું ઘરની ચોકી કરું છું? તો જવાબ આવશે કૂતરો. બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, કયા કયા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે? તો બળદ, ઘોડો, ગધેડો, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 અ, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને વિધાનને સાચું બનાવો. એમાં પહેલું, ઘણા બધા ગામના સમૂહથી તાલુકો કે જિલ્લો બને? તો તાલુકો બને એટલે જિલ્લા ઉપર છેકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, તમારા તાલુકામાં જોવાલાયક સ્થળોના નામ લખો. તો મારા તાલુકામાં હજીરા, સરદાર પટેલ મ્યુઝિયમ, વિજ્ઞાન કેન્દ્ર, તિથલ બીચ, દાંડી, અંબિકા નિકેતન મંદિર, ઓલ્ડ ફોર્ટ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 જોડકા જોડો. એમાં વનસ્પતિ છે તો વનસ્પતિને આપણે જોડીશું અનાજ, શાકભાજી અને ઇમારતી લાકડા સાથે. સૂર્યને આપણે જોડીશું ગરમી અને પ્રકાશ સાથે.
મિત્રો ધોરણ 3માં દરેકે દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો, કારણ કે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. તમારી પરીક્ષામાં જે પ્રમાણે આવવાના છે એ જ પ્રમાણેના પ્રશ્નો આપણે લીધેલા છે, જેથી કરીને પરીક્ષાની સારામાં સારી તૈયારી થઈ શકે. તો દરેક વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો.